આજ મુંબઈના મલાડમાં બ્રહ્મકુમારીની તરફથી નગીનદાસ ખાંડવાળા કોલેજમાં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો। આ પ્રસંગે પોતે મેરી કોમ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા તેમને જીવનમાં સફળતા મેળવવાના ગુરુઓ વિશે જણાવ્યું। મુંબઈના મલાડમાં નગીનદાસ ખાંડવાળા કોલેજના બાળકો બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમને પોતાના વચ્ચે પામીને ખૂબ ખુશ દેખાતા। કોલેજમાં બ્રહ્મકુમારીની તરફથી આવી મેરી કોમનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો અને તેમનો જન્મદિવસ મનાવવામાં આવ્યો। બાળકોમાં મેરી કોમને જોવા અને તેમના સાથે મળવા માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। અરે રિયલ લાઈફમાં તો શું લાગતી હતી તે જ્યારે તેમની એન્ટ્રી થઈ ત્યારે બધા શોકમાં પડી ગયા હતા। જેમણે પોતાના જીવન વિશે તેમના સંઘર્ષ વિશે જણાવ્યું। ફાઇનાન્સિયલ કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કર્યો પરંતુ તેમણે ક્યારે હાર માન્ય નથી। તેમણે ખૂબ મહેનત અને ધીરજ રાખીને ક્યારે હાર માન્ય નથી અને તેમણે અમને બધાને જણાવ્યું કે આ અમારા માટે ખૂબ પ્રેરણાદાયક છે। મેરી કોમ એક સેશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જે તે કરે છે તે જે લડાઈ કરે છે તેમાંથી પ્રેરણા લેવી જોઈએ છોકરીઓને કે કેવી રીતે પોતાને સુરક્ષિત રાખવું। વિશ્વ સ્તરે અનેક ગોલ્ડ મેડલ જીતનાર મેરી કોમનું જીવન પોતે એક ઉદાહરણ છે। તમામ મુશ્કેલીઓનો સામનો કરીને સફળતાના શિખર પર પહોંચનાર મેરી કોમે બાળકો સાથે વાત પણ કરી। બાળકો વચ્ચે જઈને મેરી કોમ ખૂબ ખુશ દેખાઈ। હું અહીં આવ્યો બધું જોઈને ખૂબ સારું લાગ્યું। તેમના ઉર્જા તેમના ટેલેન્ટને જોઈને ખૂબ સારું લાગ્યું। આગળ અમારે ખૂબ જ જરૂરી છે કે પ્રેરણા અને તેમને પ્રોત્સાહિત કરવું ખૂબ જ જરૂરી છે। આ પ્રસંગે બ્રહ્મકુમારીની તરફથી મેરી કોમનો જન્મદિવસ પણ મનાવવામાં આવ્યો। કોલેજના પ્રિન્સિપલ સહિત તમામ શિક્ષકો બ્રહ્મકુમારીના સભ્યો અને ઘણા જાણીતા લોકો આ પ્રસંગે હાજર રહ્યા। લોકોની ઈચ્છા છે કે મેરી કોમના અનુભવનો લાભ યુવા પેઢીને મળવો જોઈએ। મેં જે પ્રાપ્ત કર્યું છે તે પ્રાપ્તિને તેમના એવા અનુભવ લઈને અનુસરો। મોદીજી અને ભારતીય સરકાર અથવા ભારતીયને તેમને ક્યાંય સ્પોર્ટ્સમાં કોઈ પદ મળે યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત છે કે અમારે પર આપણા જીવનમાં અવરોધો આવશે પરિસ્થિતિઓ અને સમસ્યાઓ આવશે પરંતુ બીજાઓને જોઈને અમારે હિંમત રાખીને આગળ વધવું જોઈએ। આ અમારા માટે ઉદાહરણ છે। મેરી કોમે પોતાના સંઘર્ષોથી ઉપર ઉઠીને દેશ માટે અનેક મેડલ જીત્યા છે અને આ જ કારણે તેઓ દેશની યુવા પેઢીના આદર્શ પણ છે। મેરી કોમ સાથે મળીને કોલેજના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધુ વધ્યો। આજે તિવારી સાથે ભારત એક્સપ્રેસ મુંબઈ।